બાપુ છે ને સંતોએ પડદો રાખ્યો છે, આની માટે મહેનત કરવી પડે. એમનામાં બધું કઈ સમજાય અલગ કોને કહેવાય, લખી નો કહેવાય એને અલગ કહેવાય, એવું કહે છે મહાપુરુષ. તો આપણે સમજવું કેમ, લખાય તો દેખાય, દેખાય તો વંચાય, વંચાય તો બોલાય. આ એવું કઈ છે નહીં. મહાપુરુષો એવું કહે છે કે આ બધું મનોરંજન છે, આને ભજન ન કહેવાય. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. બે ભજન હારા ગાતા આપણે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે, પણ જીરવા તું ભજન છે ને બાપુ, ભજન છે. અલખ એટલે લખી નો કે એનો તમને દાખલો આપું કે તેલનો ડબ્બો કોક લઈને આવતું હોય, એને તમે પૂછો કે તેલના કેટલા ડબ્બાના કેટલા પૈસા, તો કે 25 રૂપિયા. હવે તેલના 25 હશે ડબ્બાના, ડબ્બો કાઢી લ્યો, તેલ કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે, નકરા 25 આવે ને, નકરા 20 કે 15 કે 25 આવે. પણ જો વાત મારી વાત ઉપર ધ્યાન આપો, કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રહે નહીં, એક લખી રાખજો. અને તેલ બાપુ ગમે એનું હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, કપાસિયાનું હોય, લખવું પડે ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. અલખીને કહેવાય, તેલ ઉપર ન લખી શકાય. અને લખાતું હોય તો મને બતાવો લખી, કહેવાય તેલ, સિંગ તેલ છે આ, પણ લખવું પડે ડબ્બા ઉપર. અને કા બોલીને કેવું પડે કે આ સિંગ તેલ છે, લખાય નહીં. આ છે ને ભજન ની કઈક આવી બાબત છે. મારું નામ અનુપસિંહ, આંગળી મૂકીને મને કોક તો દેખાડો કે અનુપસિંહ ક્યાં છે. આના માટે તો દાસી જીવનને 18 ગુરુ કરવા પડ્યા. એવી નાની એવી વાત નથી રામ, પણ બાપુ પીડા હોવી જોઈએ, વેદના હોવી જોઈએ. વેદના વગેરે તમને સમજાય નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે શું લેવા નીકળ્યા છીએ તો આપણને ખબર હોવી જોઈએ. પછી જે કરવું હોય, આપણા મગજના ઘોડા દોડતા હોય, આપણું મન બાપુ ધજાની પૂંછડી ઘોડે ફડક ફડક થતું હોય, ઘડી કે આ કરું, ઘડી કે આ કરું, પણ એની જ્યાં સુધી ગાંઠનો એક કચ્છનો બારવટીયો સતી તોરણને લઈને જ્યારે દરિયામાં, લાંબી વાત છે ટૂંકામાં કહું, એ દરિયામાં મધ દરિયે પૂજ્યા, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા બોબા મીડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મીડો ધ્રુજવો. એ કે મોત તો આવું સામે ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. આપણે છે ને બાપુ આ મધ દરિયામાં જ છે, સમજી લેજો. અને યમુના દૂધ જેથી આવે ને તેથી કોઈક એવા સમર્થ સંતનો જો બાપુ પડખું હશે ને તો ભલે નગર બાકી કાંઈક ના મોત બગડવાના. રોતા નથી આવડવાનું, રોતા. સતી તોરલ પાએ એક કચ્છનો કાળો નાગ બરફની પાટ ઓગળી રોવા મીડ્યો, તોરલ તોરલ મને બચાવ, મારે હમણાં મરી જઈશું, મારે જીવવું છે, મને ખબર નહોતી આવી મોત ઉઘરાણી કરશે. તેથી તોરલે કીધું જાડેજા, તમે જેને માર્યા નહીં બધાને જીવવું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું. લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી, મરી જાઓ, વેલું મોડું મરવાનું છે, દરિયામાં ધૂળકો મારી દો, મરી શકાય. એટલું બધું હેલું છે આ તમે બધા સ્થિર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે જાય હોરો, પડદા ફાડીને નીકળી જાઓ. મોત તો આવું છે. સતી તોરલ જાડેજાને કહે છે કે જાડેજા, તમે કહેતા ને મારી તલવાર કરી, તમારો એક દારો ન કરે, આ દરિયાનો મડો કાપવા હમણાં પૂગી જાય હોડી. જાડેજાને બાપુ વાઢો હોય તો લોહી નો નીકળે. ન્યા એને ગાંઠ વાળી લીધી કે જો આ હોડી કાંઠે પૂગે તો હવે જિંદગીમાં તલવાર ઉપાડવી નથી. અને સતી તોરલ આશ્વાસન આપે છે કે અલખ ધણી હમણાં પુગાડી દે, મોજ કરો, હું તમારી હારે શું, ચિંતા ન કરો, હોડીને કાંઈ નહીં થાય. પાપના પોટલા દરિયામાં નાખી દો જાડેજા, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ નહીં થાય, મોજ કરો, હું તમારી હારે છું. પણ બાપુ એમ આવડા રોકાય? ચારે બાજુ બટાસટી બોલતી હોય, નો રોવું હોય તોય રોવાઈ જાય. અને વાત કરતા વાર લાગે, કાંઠે ભૂગીને બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડે, કીધું મને આ માર્ગ બતાવો, એ ભજન કોની પાસે વાતો કરીએ ભલા મને. અને પછી જાડેજાએ જીવ્યો ત્યાં સુધી બાપુ તલવાર ન પડી. સધીરનો પ્રસંગ છે ને, સધીરને અહીંયા મૂકવા જયારે જવાનું થયું ને તારે જાડેજો કહે છે, જોકે મેં એક સંત પાસે સાંભળેલી વાત કે સધીરની આપણે બધા વાત એની હલકી કરી છે, પણ ખરેખર એવું છે નહીં. એક સંતે મને આ કીધેલું, બાપુ અવલિયા ઠાકરની પાછળ જે માંડવનું વીડ છે ને એમાં સંત એક મળેલા ને કે દુનિયાને હલકી વાત કરવામાં વાર જ નથી.
પણ ખરેખર કે અત્યારનો વાણિયો જો આ ઘામાં ન આવતો હોય તો તેથી કે ઈ વાણિયાની આવી બુદ્ધિ હોય એવું હતું નહીં. ખરેખર એને મને ખુલાસો કરીને કીધું કે સતીરને જ્યારે સતી તોરલ દરિયામાંથી આવ્યા અને જાડેજાને સુધારી નાખ્યો, કાળ મારી નાખ્યો અને સતી તોરલને જાડેજો બે ઘરે આવ્યા ને પછી તોરલ જેમ કે ને એમ જાડેજો કરતો. એટલે બધા જોઈ ગયા કે હારું આ બૈરું ક્યાંકથી લઈ આવ્યો છે અને બકરી જેવો બનાવી નાખ્યો જાડેજાને, ઉકારો નથી કરતો. આ વાત ઉડતી ઉડતી સતીરના કાને પડી. એટલે સતીરે વિચાર કર્યો મેં કેવા કર્મ કર્યા એ મને ખબર છે. આ જો જાડેજાને બકરી જેવો બનાવી દીધો હોય તો એ બૈરું જેવું તેવું હોય નહીં. અને એને જો મારે અને જઈ તો અહીંયા જઈને કહી શકે પણ એ કે દરબારનો કઈ ભરોસો નહીં. આ ભક્તિ કરી છે કરે છે જાડેજો કે બધા કે સુધરી જો નૈન કે તલવાર ઉપાડે મને ભાગતા ન આવડે, ઘરે નથી જાવ. પણ એકલા જો તોરલ મને ક્યાંક ભેગા થાય તેથી આનો ખુલાસો કરી લેવો છે. ભલે મારે જે એને કહેવું પડે કહી અને તોરલ પાસે બાપુ મારે આનું પ્રમાણ જોતું છે. અને આ સાધુ આવ્યા ને સાધુ જમાડવા માટે સીધું લેવા ગયા અને અહીંયા તોરલને એકલા ભાળ્યા અને સતીરે કીધું કે મારા મેલે કોઈ ઈરાદો નતો બાપુ, દુનિયા જે કહેતી હોય મને મગજમાં નથી બેહતું, તમને જે બેહતું હોય કોઈ ઈરાદો નહીં. પણ એને કીધું કે આવી કઈક માગણી કરું તો બાપુ તોરલ કઈક ક્રોધિત થઈ અને મને મારો સુધારો કરવા માટે બાપુ પોતાની જાત સુધારવા માટે. એટલે તો સંતોને લખવું પડ્યું કે જેસલ ને સતીર ને સાસઠિયા ને ત્રણે ને બાપુ ઉગારવા હાટું થઈને તોરલ નો જન્મ થયો છે. અને કીધું કાંઈ વાંધો નહીં, હું તમારા મેલે આવીશ. અને સીધું લઈને આવ્યા, સાધુ જમાડ્યા, સાધુ વયા ગયા. જેસલ આવ્યા અને સાંજ પડી તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેથી બાપુ જાડેજો પાછો ઉભો થયો. કારણ કે આ તો ભક્તિ તો અઘરી છે રામ. અત્યારે અમને ક્યારેક ક્યારેક ઉભા કરે છે પણ તો દબાઈ રાખવું પડે છે. તેથી સતી તોરલ પાસે જાડેજો કહે છે તોરલ તોરલ તે મારા ગાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો એ કહું. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવા જ આવે, તમારે ગભરાવાની જરૂર નથી. સતીરની કોઈ તાકાત નથી કે મારી સામે નજર કરે, તમે હજી મને ઓળખી જ નથી. વળી પાછો ભાનમાં લઈ આવ્યા. પછી જાડેજો કહે છે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેમ કરીને જાયશો? અને તેથી બાપુ જાડેજો એમ કે મારા ખંભે બેસી જાવ. બાપુ કોની પાસે વાત કરી તમે જોવો તો ખરા. ચિત્ર આજ આપણે બોલી છે ને તોય આપણી આમ સાતી ફાટે. એ બન્યો હશે તારે પ્રસંગ કેવો હશે? રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય અને કાળી ડિબાંગ રાત જામી હોય અને સતી તોરલને ખંભે લઈ અને ગારામાં છબાંગ 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 મીડો પગલા માંડવા. તેથી તોરલને કહું તૂટતી હતી બાપુ ખંભે બેઠા બેઠા વાહ જાડેજા વાહ જાડેજા. શું ગુરુ ને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી. હલો ગુરુ કોઈને મેવી બાપુ પાસે, હલો ગુરુ કોને પણ શું કાઢ્યું તમે ગુરુ પાસે? જિંદગી કાઢી નાખી, કાંઈ કાઢ્યું કર્યું નહીં. સતીરની હવેલીએ ઉતારી અને જાડેજાએ કીધું કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. સતીર મને જોશે તો પાછો બીશે. ઈ જેસલ હાલતો થયો, તોરલના મોઢામાંથી વાણી નીકળે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોઢા મળીએ જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. શું આપણે ગુરુ શિષ્યની વાતો કરીએ ભલામણ? હું તો મેં હમણાં કીધું એક સાધુ સામો મળે તો બાપુ સીતારામ એટલું ન બોલી શકો તો શું જીવવાનું ભલામણ? કોઈ મતલબ નથી રામ. બાકી તો ભજનમાં બેઠા હોય તો બાપુ મંગાવું ન આવે દી ઉગે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને. હા જુદી નિરાજ જીયા બેન હા જે આવ્યા કથા સાંભળી. ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ શું વાંચતા હતા? કે માંડવા કેટલા માંડવા કેટલા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલા માણા ખાતા હતા, કેટલું રાંધેલું, ચેવડા ચેવડા તપેલા. પણ કે બાપુ હું વાંચતા હતા ઈ તો કઈક કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. એમ હજી આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગ્યું? માલપા ભજનમાં જો હોય ને તો ભજન તમારામાં તો આવવાનું છે. પણ બાપુ માલપા હજી કે ઉભા થાય ને એટલે બધા આમ જ કરવાના. કાંઈ નહીં ભલે પડ્યું, કાંઈ નથી લઈ જાવ. બાપુ વેદના જ નથી, પીડા જ.
મને એક ભાઈ કહેતા હતા, મને કે અત્યારે સમય ઘાએ ઘા જાય. મેં કીધું, ના ના એવું કાંઈ છે નહીં, જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે. પણ મને કે એવું નથી લાગતું. પણ મેં પેલા નહોતો જતો, ભૂખ્યા રહ્યા હતા એટલે નહોતું જતો, કઠણ હતું. ખાવા નહોતું દી જાય, ભૂખ્યા દી જાય, ઈ મકરું હતું. અત્યારે તો તમે જુઓ તો કલાકે નકરું ભાઈ ખા ખા ને ખા, શું ખાય છે એ નથી ખબર પડે. અરે સમય આવ્યો છે જીવવા જેવો. રામ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, બાપુ હિલોળા કરે એવું છે. શું આમાં ઘટે છે? મને તો એમ થાય કાલ મરી જઈશું બાપુ, મોજ કરી લેવાની વાત છે. એટલે સવારે અમે કીધું કે ગગન મંડળમાં ચડીને, આ બાપુ છે ને આપણું ગગન મંડળમાં કીધું, આમાંથી જ બધા વિચાર આવે. બહાર ગામ જવું છે, વાડીએ જવું છે, ખેતર જવું છે, બાપુ પાસે જવું છે, આમ જવું છે, બધું આમાં જ નક્કી થાય. આ સાંડલા આ શું કામ કરે લ્યો, આમ કરત ન હાલે. સાંડલા કરવાનું અહીં ચાલુ કર્યું, કંઈક તો નક્કી કર્યું છે ને. કારણ કે પેલા ભલે ભણતર હોય કે ન હોય, પણ બાપુ ઈ છે ને ગયડાનું નોલેજ જે હતું ને, આજનું વિજ્ઞાન એ પાસે કાસું પડે. વિજ્ઞાન તો બાપુ ઠીક છે, બધું જ્ઞાન માંથી વિજ્ઞાન છે, વિજ્ઞાન માંથી જ્ઞાન નથી. આ તો બધું હતું. અત્યારે વિજ્ઞાન એમ કે ફિલ્ટર નું પાણી પીવો, ફ્રીજ નું પીવો, પૂસડાનું પીવો. આપડા ગઢ આવતા માલધારી છો તમે, તમે આપડા ગાયું કે ડોબા કે બળદ તલાવડામાં પીતા હોય, એન પર બળદિયા પીતા હોય, આમ વચ્ચે આપડા બાપા પીતા હતા. કોઈ દી રોગ થયો? હવે ત્યાં જ્યાં ફિલ્ટર હતું ને ત્યાં ફ્રીજ હતું. આપડા ગઢા આવળ બાવળ ના દાંતણ કરતા હતા. હવે અત્યારે બધા સોંટા છે, સિબાકા વાપરો, કોલગેટ વાપરો, આ વાપરો થઈ જાય ગભીયું જેવા. ઓલા ઠેઠ સુધી શેરડી સણ્યા કકડાવતા. આ ઝાડવાનું દાંતણ કરો, તમારા દાંત મજબૂત થાય. બાપુ કોઈને ભણાવ્યા, કોને આ ગઢા? આજ કોઠા હુજ હતી ને, આજ આપણી સંસ્કૃતિ હતી. પણ સંસ્કૃતિનું પતન. હું તો આ બેનું હોય ને ખાસ કહું, હારા સંતાન માટે તો બાપુ હારા સંસ્કારનું સિંચન કરવું પડે. એમ નામ હારા સંતાન કોઈ દી નો ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેલ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં આવે, હારી માં એટલે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે જન્મ થયા પહેલા 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે. આપણા સંતોની શું તાકાત છે, આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા શાસ્ત્રોની શું તાકાત છે. એક વખત અખતરો કરો, તમારું સંતાન કોઈ દી માય કાંગલું પાકે. આ તો કે ભગવાન એકાદો આપજે, ભગવાન શું અહીંયા ગોદામ છે એમાંથી તમને આપે? એમ નામ પેલા આપણે વાપવું પડે, એમ નામ કાંઈ ન મેળાવે. રામ એટલા જ માટે મહાપુરુષો કહે છે, દેહની માલિકો જુઓ તમે કોણ છો. મીરાએ કીધું, આ આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મને. ગંગા સતીએ તો બાપુ આ શ્વાસાનો હિસાબ માર્યો. તમે જોવો તો ખરા, તલે તલ. અને આમ તમે જોવો ને, રૂવાટી નું બાપુ ભજન મહાપુરુષો કરીને તમને મને આપ્યું. 1,2000 શ્વાસા ગંગા સતી કહે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. અને આની આરે બાપુ તમારી જો સુરતા લાગી જાય ને, ઈ મારા શ્વાસ આરે મારી સુરતા લાગે, એ મારા. તો બધા ઓલી માળા ફેરવવા માંડ્યા. આ માળાની વાત છે. ઈ માળાને ફેરવીને શું કરવાનું? એક ગુરુએ ચેલાને કીધું કે માળા ફેરે તો આંગળી ભરાય નામ મીડો ફેરવ. હવે આ ચેલા શું ગુરુ માં કાઢે? સમજણ જ નથી. ગુરુને શિખામણ દેતા હોય. એટલા માટે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વરસો રમતા દિનરાત, દાસુ સમો ફૂલ ગરમી ચરણે અમે કેને કરીએ વા. સંતોના બાપુ રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવો, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમર માની વાણી કે હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ પડે. આપણા આટો તો સંતો રોયા. એ માર્ગે ચડો માર્ગે. પણ છેડે પછી સવારામ બાપાએ કીધું કે આ કરોડોમાં કોકને સમજાય છે, મરવા દો, આમને કાંઈ થાકી ગયા છે. અને પેલા તો તમે જોવો તો આમ મને યાદ છે, અમારે અહીંયા લાઈટ બાઈટ નહોતી ને અમારા બાબલા બધા ભજન ગાય. મરણ થયું હોય 12 દિવસથી ભજન ગાય ને સવારે પરભાતી કરીને ઉભા થાય 12 દી સુધી
સાઉન્ડ નહીં, લાઈટ નહીં, કાંઈ નહીં, તબલા હોય અને એકાદું મંજીરું ને એકાદું રામસાગર, પણ તોય હવાર સુધી. અને ઈ જે મજા હતી ને બાપુ, અત્યારે આટલું બધું છે તોય મજા નથી આવતી. ઠીક છે બાપુ, ભજન છે. મારો કહેવાનો મીનિંગ શું છે કે તમને અંદરથી જો માલિકોની વેદના, આ બાપુ માયાનું કવર જ એવડું મોટું થઈ ગયું છે કે આમાં હું શું માથું જ નથી કરીએ.